મેયર અશોક ધોરાજીયાએ હંગામી પાંજરાપોળની રૂબરૂ મુલાકાત લીધી। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ વિડિયો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનોને રખડતા ઢોર અને તેના કારણે સર્જાતી અકસ્માત તથા ટ્રાફિક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા માટે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના રખડતા પશુઓના કારણે નાગરિકો ઈજાગ્રસ્ત થવા, ફ્રેક્ચર થવા કે અકસ્માતે મૃત્યુ થવા જેવી ગંભીર ઘટનાઓ પર રોક લગાવવાના મક્કમ નિર્ધાર સાથે એનએમસીની ટીમ કાર્યરત થઈ છે। હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડાઈ આવેલા આશરે 225 જેટલા પશુઓને તેમની ક્ષમતા મુજબ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે। પાલિકા દ્વારા આ રખડતા અને બિનવારસી પશુઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માત નિવારવા માટે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પાલિકા દ્વારા પકડાયેલા ઢોરને હંગામી પાંજરાપોળ દૂધિયા તળાવ ખાતે અત્યારે રાખવામાં આવી રહ્યા છે, જ્યાં પશુઓની યોગ્ય દેખભાળ અને ભોજન તેમજ તબીબી દેખરેખ હેઠળ જાળવણી કરવામાં આવી રહી છે। તાજેતરમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાએ આ હંગામી પાંજરાપોળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે જાણીતા જીવદયા પ્રેમી મોહિત હીરાની, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ દરબાર, ગૌરક્ષક સાજનભાઈ ભરવાડ તેમજ જિલ્લાના અન્ય જીવદયા પ્રેમીઓ અને પાલિકાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત દરમિયાન લોક ભાગીદારીના માધ્યમથી ગાય માતા અને નંદી માતાને લીલો તેમજ સૂકો ઘાસચારો નીરવવામાં આવ્યો હતો અને મેયર અશોકભાઈ ધોરાજીયાએ પોતાના હાથે ગાયોને ઘાસ ખવડાવીને જીવદયાના આ કાર્યક્રમમાં સહભાગી થઈ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે આ પ્રસંગે મેયર અશોકભાઈ ધોરાજીયા શું કહે છે, આવો સાંભળીએ। આજ રોજ આપણે નવસારી કોર્પોરેશન દ્વારા જે રોડ પર બિનવારસી ગાયો અને આખલાઓ હોય છે એને કોર્પોરેશન દ્વારા પકડીને લોકોને ક્યારેક મુશ્કેલીઓ થતી હોય ટ્રાફિકમાં તો કોર્પોરેશન દ્વારા એમને લાવીને અહીંયા રાખવામાં આવ્યા છે। આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પાછળ બધી ગાય માતાઓ છે, સામેની સાઈડ હમણાં જ આપણે જોયું એ નંદીઓ બધાને હમણાં જ ઘાસચારો નાખવામાં આવ્યો અને અહીંયા એમનું ડૉક્ટર રાખીને ભાળ પણ કોર્પોરેશન લે છે અને સેવાકીય સંસ્થાઓના લોકો પણ આમાં ઇન્વોલ્વ થઈને સમયસર એમને સારવાર, ઘાસચારો બધું મળી રહે એની ચિંતા કરે છે। ગઈકાલે જ આપણે કમલાવ ગયેલા અને ત્યાં કોર્પોરેશન દ્વારા 1000 જેટલા પશુ રહી શકે એવું કોર્પોરેશને આખો કેટલ કેમ્પ તૈયાર કર્યો છે, શેડ તૈયાર કર્યો છે। એટલે એ તૈયાર થશે પછી આ બધા જ પશુઓને અહીંથી ત્યાં લઈ જવામાં આવશે। અહીંયા જે લોકો ચલાવે છે એમનો આગ્રહ છે કે અહીંથી લઈ જતા પહેલાં થોડો ટાઈમ અહીંયા પણ એક શેડ રહે અને થોડો ટાઈમ અહીંયા રાખ્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે। અને એક ડિમાન્ડ પણ અત્યારે આવી છે મારી સામે કે આમના માટે કોઈ એમ્બ્યુલન્સ નથી, તો હું બને એટલું જલ્દી કોર્પોરેશનમાં કમિશનર સાહેબને કહીને આ પશુઓ માટે એક એમ્બ્યુલન્સ પણ મળે અને એની સારવાર તાત્કાલિક થાય અને એક આ જીવ દયાનો જે સવાલ છે એમાં આપણે બધા સંવેદનશીલ બનીને એમની સારવાર કરીએ એ આપણે બધા જોઈ શકીએ છીએ કે આપણે બધા સાથે મળીને આ કામ કરીશું તો જરૂર થશે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો જીવદયા પ્રેમી મોહિત હીરાની શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જય શ્રી રામ। આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે આ ટેમ્પરરી પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે ત્યાં આજરોજ અમે મુલાકાત આવ્યા અને સમાજ સેવક એવા મહેન્દ્રભાઈ દરબાર અને સાજનભાઈ ભરવાડ એમના સાથે અને બીજા જીવદયા પ્રેમીઓ પણ બધા જોડાયા અને આજરોજ અહીંયા લોક ભાગીદારીથી ગૌ માતાને ઘાસ ખવડાવવામાં આવ્યું અને મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના હસ્તકે આ ઘાસ ખવડાવવામાં આવ્યું। એટલે મેયર સાહેબ આપણા જે છે અશોકભાઈ એ પણ ખૂબ પોઝિટિવ છે જીવદયા માટે, ગૌ માતા માટે અને એમણે પણ જોયું ગઈકાલે ખાંભલાઓ ગામમાં પણ અમે જ્યાં પાંજરાપોળ બની રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા ત્યાં વિઝિટ કર્યું અને તમામ કોર્પોરેટર પણ હાજર હતા, મેયરશ્રી પણ હાજર હતા। ત્યાં વિઝિટ કરીને અને એમણે જે પણ ખામીઓ હતી તે પણ દૂર કરવાનું સૂચન આપ્યું અને આજરોજ અહીંયા જે ઘાસ ખવડાવવામાં આવ્યું એ પણ એક સમાજને પોઝિટિવ મેસેજ છે કે મહાનગરપાલિકા સાથે લોક ભાગીદારી પણ થાય અને લોકો પણ ગૌ માતા પ્રત્યે જે ફરજ છે એ નિભાવે। એટલે આ ખૂબ સરાહનીય કામ। તો નવસારીના 108 ગણાતા મહેન્દ્રભાઈ દરબાર શું કહે છે, આવો સાંભળીએ। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી લોકોને જે મુશ્કેલી પડતી હતી રખડતા ઢોર દ્વારા
કોઈ ઇન્જર્ડ થઈ જાય, કોઈનું મૃત્યુ થાય અને કોઈને ફ્રેક્ચર થાય. એ મેસેજ જ્યારે મહાનગરપાલિકા બન્યા પછી વિચાર્યું કે એને કઈ રીતે ઝડપ દૂર કરવામાં આવે, તો એના માટે અહીંયા જે રખડતા પશુઓ છે શહેરમાં, એવા લગભગ 250 પશુ આપણી કેપેસિટી છે એ પ્રમાણે અહીંયા પકડીને રાખ્યા છે. અહીંથી 8 ગામ પાસે આવેલા ખંભલાવમાં જે મહાનગરપાલિકા દ્વારા નિર્માણ થઈ રહેલી પાંજરાપોળ, એને ગઈકાલે મેયર સાહેબ સાથે વિઝિટ કરી અને એ વિઝિટમાં જે ક્ષતિઓ હતી એ દૂર કરવા માટેના એક લિસ્ટ બનાવીને મેયર સાહેબને આપ્યું ને મેયર સાહેબે પણ અને આપણા કમિશનર સાહેબે પણ પોઝિટિવ લઈ અને સુધારા વધારા કરવાનું કામ કર્યું છે. અહીંયા આવ્યા પછી ખાસ મોહિત અને સાજન ભરવાડ કે જે લોકો અવારનવાર આ રખડતા જે પશુઓ છે એના માટેની ખૂબ ચિંતા હોય છે, એવા અહીંયા પકડેલા પશુઓને કદાચ ખોરાક ઓછો મળતો હશે એવું લાગ્યું અને એની જ્યારે ટેલ નાખી ત્યારે જીવદયાનું કોઈ કામ હોય અને એ કામમાં કદાચ આપણે પાછા ન પડીએ એના માટે આજરોજ લીલું ઘાસ અને સૂકું ઘાસ જોઈએ એટલા પ્રમાણમાં લોક ભાગીદારીથી મળી રહેશે. એમાં સૌથી પહેલ આજે મેં પ્રકાશભાઈ સવાણીને જાપાન વાત કરતા એમના દ્વારા અને મારા સમર્થનથી, મારા ભાગીદારથી એ બંને કામ આજે આપણે નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના હાથે નિરણ કરાવી. આ એક યાદગાર રહી શકાય એવા દુધિયા તળાવના પોઈન્ટ પર ધોરાજીયા સાહેબને જ્યારે બોલાયા ત્યારે એમણે કીધું કે એક બહુ સારો કહી શકાય એવો માહોલમાં આ ગૌ માતાનું જતન થઈ રહ્યું છે, તો આપણે ત્યાં શિફ્ટ કરીએ એ પહેલાં અહીંયા એમને પૂરું કામ મળી રહે, પૂરું ઘાસ મળી રહે એવા આપણા ખાસ પ્રયત્ન રહેશે. અને મેયર સાહેબની જે લાગણી છે પશુ પ્રત્યેની, મૂંગા પશુઓ પ્રત્યેની, એ લાગણીને હું કહું, મારા શબ્દમાં કહું તો કદાચ એ એક પશુ પ્રેમી અને જીવદયા પ્રેમી મેયર છે અને આ નગરને આવા જ મેયર મળ્યા છે એની અમારા માટે બહુ ખુશીની લાગણી છે અને આ નગરને વેગવંતુ બનાવી નગરના વિકાસમાં સિંહ ફાળો આપશે એવું ગઈકાલે એમના સાથેના પ્રવાસમાં મેં જોયું છે. તો આ સમયની માંગ સાથે મેન ઓફ ઇમરજન્સી મહેન્દ્ર દરબાર. આ પ્રસંગે જીવદયા પ્રેમી મોહિત હિરાની અને અન્ય અગ્રણીઓ દ્વારા મેયર સમક્ષ પશુઓની તાત્કાલિક સારવાર માટે એક અલાયદી એમ્બ્યુલન્સ વાહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને મેયરે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને પાલિકા કમિશનર સાથે ચર્ચા કરી પશુઓ માટે વહેલી તકે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની ખાતરી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.